मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં નવરાત્રી દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે પોલીસની જરૂર હશે તો તે હેલ્પલાઇન નંબર પર કોલ કરશે અને પોલીસ તાત્કાલિક મહિલાની મદદ માટે પહોંચી જશે. સુરત પોલીસની સિટી પરંપરાગત પરિવેશમાં ગરબા આયોજનમાં હાજર રહેશે, જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. રાજકોટની ઘટના બાદ પોલીસ દરેક આયોજનને અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને જ પરવાનગી આપશે તેવી જાણકારી સુરત ડીસીપી હેતલ પટેલે આપી હતી. નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. સી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી. આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રીના આયોજનોમાં સી ટીમ ફરજ બજાવશે. મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે. નવરાત્રીને લઈને જે જાહેરનામું છે, કયા કયા નિયમો નવા છે આ વખતે અને કઈ કઈ બાબતનું ખાસ આયોજન કોઈ થતા? ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો. કોમી એખલાસની ભાવના સાથે આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે. નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ. રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરતની એક નવરાત્રીનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બારણે એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે. તો એની કેપેસિટી કેટલી છે, એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે, એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે, એમના ફાયરના પ્લાનિંગ શું છે, ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે. એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે. ગત વર્ષની હું વાત કરું તો આશરે 17 જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી. આ વર્ષે 13 જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહી છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.